નમસ્કાર મિત્રો. યુધિષ્ઠિરના શંખનું નામ અનંત વિજય, પણ આવું નામ કેમ હતું? ભગવદ્ ગીતાના પ્રથમ અધ્યાયના 16મા શ્લોકની અંદર એવું વર્ણન આવે છે કે યુધિષ્ઠિરે અનંત વિજય નામનો શંખ વગાડ્યો. પણ શું આ માત્ર એક નામ હતું કે એની પાછળ કોઈ આધ્યાત્મિક સંદેશો હતો? તો મિત્રો, અનંત વિજય એ શબ્દ બતાવે છે કે સમાપ્ત ન થનારો વિજય, અનંત વિજય. તો યુધિષ્ઠિર કોણ હતા? ધર્મરાજ હતા. ધર્મ, સત્ય અને ન્યાયના પંથે ચાલનારા વ્યક્તિ હતા, મહાપુરુષ હતા. તો એમનો અનંત વિજય શંખ આપણને સૂચવે છે કે જીવનમાં જો ધર્મ, ન્યાય અને ઈમાનદારીના માર્ગ ઉપર આપણે ચાલીશું તો આપણે પણ ચોક્કસ સફળતા મેળવી શકીશું. આપણો પણ જે વિજય મળશે એ અનંત વિજય મળશે. તો આ જ હતો અનંત વિજયનો અર્થ અને આ જ હતો એનો આધ્યાત્મિક સંદેશ. મિત્રો, જો આનાથી વિશેષ માહિતી મેળવવી હોય તો સમગ્ર વિડીયો જોવો જ રહ્યો. તો વિડીયોને શેર અને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આવજો મિત્રો. સર્વને મારા જય શ્રી